નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી ભાઈઓ, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. આપ સર્વ ખેડૂત મિત્રો તથા ડીલર મિત્રોને જણાવવાનું કે અત્યારે આજે 24 તારીખની આજુબાજુ થઈ ગયું છે. હજુ પણ ગરમી ઘણી બધી પડે છે અને ખેડૂતો કપાસની ખરીદી કરવામાં એક સ્પીડથી ખરીદી કરી રહ્યા છે. એટલે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે હજુ તમે વાવેતર કરશો નહીં, હજુ ગરમી પડે છે, થોડો સમય તમે જવા દો અને થોડું ઠંડુ વાતાવરણ થાય પછી જ કપાસની સોંપણી વાવણી કરવા ભલામણ કરું છું. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. અત્યારે જોવા જઈએ તો ઘણા બધા કપાસના બિયારણની તંગી ઊભી થઈ છે અને એવી તંગીવાળા અને ડિમાન્ડવાળા બિયારણની આપણે આજે વાત કરવાના છીએ. એમાં છે તડાખા છે, જયભેરી છે અને સેરાટ છે. તો તડાખા, જયભેરી અને સેરાટ એ ત્રણ વસ્તુ, તડાખા, જયભેરી અને સેરાટ, એ જે ત્રણ વસ્તુ છે, તડાખા, જયભેરી અને સેરાટ, એ ત્રણેય વસ્તુની બિયારણમાં ઘણી બધી તંગી છે અથવા તો બજારમાં મળતું નથી. તો સર્વ ખેડૂત મિત્રોને એવી નમ્ર વિનંતી કે સરકારશ્રી તરફથી જે 864 રૂપિયાનો ભાવ નક્કી કરીને આપ્યો છે એ 864માં જ ખેડૂત મિત્રોએ લેવું, એથી વધારે પૈસા આપીને ખરીદી કરવી નહીં. ઘણા બધા એરિયામાં ઘણા બધા કાળા બજારની એવી ફરિયાદો ચાલુ થઈ છે, પણ એવા પૈસા આપીને ખરીદી કરવાની નહીં. આ ત્રણ વસ્તુ તો સારી જ છે, પણ એ કઈ કંપનીની એવી કઈ એમાં કઈ ઓલી મોનોપોલી નથી કે કંપની કઈ હોનાનો પટ મારી નથી આપવાની કે ભાઈ તમારે એક વસ્તુ વાવો તો 20 મણ થાય ને એક વસ્તુ વાવો તો 50 મણ થાય. એવું નથી. ખેડૂતની મહેનત, ખેડૂતની જમીન અને ખેતીના મેનેજમેન્ટ ઉપર ઉતારો આવતો હોય છે. એટલે ખરીદી કરો કે ત્રણે વેરાયટી સારી જ છે. એમાંથી તમારા એરિયામાંથી જે અનુકૂળ હોય કે અથવા તો તમારા નજીકના સેન્ટર ઉપરથી જે કંઈ પણ ડીલર પાસેથી મળે એ વેરાયટીની તમારે ખરીદી કરવાની છે. તો એમાંથી ડિમાન્ડમાં સૌથી નંબર 1 ઉપર આવે છે કોહિનૂર સીડ્સનું તડાખા. આ જે તડાખા વેરાયટી છે, ઘણા બધા ખેડૂતોને એવી ફરિયાદ હતી અથવા તો ખેડૂતો એમ કહેતા હતા કે ભાઈ તડાખા બંધ થઈ ગયું છે, તડાખા બંધ થઈ ગયું. એવું નથી. જે કોહિનૂર સીડ્સનું જે ઓરિજિનલ તડાખા આવે છે એ આવે જ છે. તડાખાની ડિમાન્ડ સૌથી વધારે છે. આમ જોવા જોઈએ તો કે 2000+ વેરાયટી છે. એમ કપાસના જંગલનો રાજા કહેવો હોય તો તડાખાને કહી શકાય. કોહિનૂરની 2 વેરાયટી આવે છે, તડાખા અને બસંત. એમાં તડાખાની સારામાં સારી ડિમાન્ડ છે. કપાસના જંગલનો રાજા તડાખા અને સમજદાર ખેડૂતોની પહેલી પસંદ એટલે બસંત, એવું કહી શકાય. એટલે તડાખાની ખાસિયતો વિશે વાત કરીએ તો ઊંડું મૂળ છે, પછી ખીલા મૂળવાળી વેરાયટી હોવાના કારણે તમારે સુકારો ઓછો લાગે છે, પછી વીણાટ પણ ખૂબ જ સારો છે અને સડવાના પ્રશ્નો ખૂબ જ ઓછા આવે છે. એટલે કે ગુલાબી ઈયળનો એટેક તડાખા વેરાયટી ઉપર ખૂબ જ ઓછો થયો છે અને સમજદાર ખેડૂતોને પહેલી પસંદ બની હોય તો તડાખા છે. અને ઘણા બધા ખેડૂતો તડાખાની ડિમાન્ડ કરી રહ્યા છે. ઘણા બધા એરિયામાં તડાખા મળતું પણ નથી. છતાં પણ હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને એવું કહેવા માંગુ છું કે ના મળે તો તમારે એનો વધારે પૈસા આપીને એક પણ બિયારણની ખરીદી કરવી નહીં. તમે અલગ અલગ એરિયામાં પૂછપરછ કરી અને તમે ખરીદી કરી શકો છો. એટલે તડાખા ગણી શકાય. તડાખા જેવી બીજી એક પણ વેરાયટી છે અને નંબર 1 ઉપર ડિમાન્ડમાં આ વર્ષે હોય તો એ તડાખા વેરાયટી છે. ત્યારબાદ આવ્યું છે જયભેરી. જયભેરી વિશે વાત કરીએ તો જયભેરી રોયલ સીડ્સનું આવે છે. રોયલ સીડ્સનું જયભેરી અને રણધીર એ 2 વેરાયટી આવે છે અને જયભેરીની ડિમાન્ડ પણ ખેડૂતોમાં જબરી હોય છે અને ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે ભાઈ જયભેરી છે, જયભેરી છે. જયભેરીની પણ ડિમાન્ડ સારી છે. એનો વીણાટ સારો છે, ઊંડું મૂળ છે, રોગ જીવાત ઓછી લાગે છે અને ખેડૂતો જયભેરીને પણ પસંદ કરે છે. એટલે એ પણ બિયારણ સારામાં સારું છે જયભેરી. ત્યારબાદ આવે છે તુલસી સીડ્સનું બનાવેલું સેરાટ. આમ જોવા જઈએ તો કે સેરાટની પણ 2-3 વર્ષથી ખેડૂતોમાં ડિમાન્ડ છે. ગઈ વખતે પણ ડિમાન્ડ હતી અને આ વર્ષે પણ સેરાટની સારામાં સારી ડિમાન્ડ છે જે તુલસી સીડ્સ બનાવે છે. આમ જોવા જઈએ તો કે આ ત્રણ વેરાયટી તડાખા, સેરાટ અને જયભેરી, ત્રણ બિયારણ સારા આવે છે. મારી સર્વ ખેડૂત મિત્રોને એવી ભલામણ છે આ ત્રણેય વેરાયટી તમારા નજીકના ડીલર પાસેથી તમે ખરીદી કરી શકો છો, પણ કોઈ પણ ડીલરને 864થી વધારે ભાવ આપવાનો નહીં. તમારે નજીકના ડીલર પાસેથી તડાખા મળે તો તમે ખરીદી કરી શકો છો, વધારે ભાવ આપવાનો નહીં. સરકારશ્રી તરફથી જે 864નો ભાવ નક્કી થયેલો છે એ 864 જ ભાવ આપવાનો છે, એથી વધારે ભાવ આપવો નહીં. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. આ ઉપરાંત સર્વ ખેડૂત મિત્રોને બીજી એક ભલામણ કરું છું કે હજુ પણ ગરમી પડે છે એટલે કપાસની સોંપણીમાં કે સોંપવામાં બહુ ઉતાવળ કરશો નહીં, જેથી કરીને આ મોંઘા બિયારણ ફેલ થાય નહીં.
એટલે તમારી પાસે પાણીની સગવડતા હોય અથવા તો તમે ગરમીનું વાતાવરણ કે વાતાવરણમાં થોડો ઘણો ભેજ આવે ત્યારે છોપણી કરો, જેથી કરીને બિયાણ ફ્યાલ જાય નહીં અને ખેડૂતોને ખોટો ખર્ચો થાય નહીં. આ ઉપરાંત અમારા બીજા પણ ઘણા બધા વિડીયો આવે છે, એ સર્વ ખેડૂત મિત્રોને જોવો હોય તો જોઈ શકે છે. આ ઉપરાંત બીજી એક માહિતી આપું ભાઈ, ખેડૂતે આ 3 તમારા નજીકના ડીલર પાસેથી તમે ખરીદી કરશો, તમને બધી જગ્યાએથી મળી જશે. ઓલ ગુજરાતમાં કે ઓલ ઇન્ડિયામાં બધા બિયારણ મળતા હોય છે. તો બસ મારે આ જ કહેવાનું હતું. આવજો ખેડૂત મિત્રો, આવજો ડીલર મિત્રો.